નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ કુમાર. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે બિલીમોરા શહેરમાં. બિલીમોરા શહેરના અંદર તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં આજે આદિવાસી સમાજના જે લોકો છે શોભાયાત્રા કાઢી રહ્યા છે. ત્યારે બિલીમોરા શહેરમાં આજે જવાહરજીવન મહેતાની સ્કૂલથી લઈ અને આતલિયાની સ્કૂલ સુધીને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં અત્યારે લોકો ઉપસ્થિત છે. આપણી સાથે બિલીમોરા નગરપાલિકાના આદિવાસી જે નેતા કહી શકાય અને બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ પટેલ છે, એની સાથે પણ વાત કરીએ અને સાથે સાથે આદિવાસી સમાજના ઘણા બધા એવા અગ્રણીઓ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. અને બિલીમોરામાં આજે 2016 થી વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આ એક તહેવાર રૂપે ઉજવે છે. હું બિલીમોરા નગરપાલિકા પ્રમુખ તરીકે આજે ખૂબ ગર્વ અનુભવી રહ્યો છું અને ખૂબ સારી રીતે તહેવાર ઉજવવામાં આવે છે. અને બિલીમોરાની આજુબાજુના ગામડાઓમાંથી લોકો આવતા હોય છે અને હસી ઉલ્લાસથી આ તહેવાર ઉજવતો હોય છે. હવે આજે અત્યારે શોભાયાત્રા થઈ રહી છે, ક્યાંથી ક્યાં સુધી કયા રૂટ પ્રમાણે જવાનું? જે સ્કૂલથી લઈને ગોવરબાગ થઈને આતલિયા સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ સાથે મળીને ભોજન લઈશું. અચ્છા, સાંજે સુરુચિ ભોજન ત્યાં છે. અત્યારે કેટલીક સંખ્યામાં આપણા આદિવાસી સમાજના જે લોકો છે, અગ્રણીઓ છે, વડીલો છે, ઉપસ્થિત છે? અત્યારે આ રેલીને સ્ટાર્ટિંગ છે એટલે 2000 થી 2500 લોકો જોડાશે. પછી ધીમે ધીમે જેમ જેમ સમય જતો છે આગળ વધશે તેમ તેમ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાશે. આદિવાસી સમાજના અગ્રણીઓ છે એમની સાથે વાત કરીએ. શું કહેશો આજની આ રેલી લઈને? શું કહેશો? આ રેલી અમે લગભગ છેલ્લા 10 થી 12 વર્ષથી અમે કરીએ છીએ અને દરેક વખતે સક્સેસફુલ થાય છે. આ વખતે ઉત્સાહ પર્વના લીધે થોડી હાજરી ઓછી દેખાય છે, પરંતુ લોકોનો ઉત્સાહ ખૂબ જ છે અને હંમેશા આદિવાસીઓ એનો મન મૂકીને ભાગ લે છે. ક્રાંતિકારી બિરસા મુંડાને લઈને શું કહેશો? સ્વાતંત્ર્ય વીર હતા, જેમને આપણે સ્વાતંત્ર્યની ચળવળ શરૂ થઈ એ પહેલા અંગ્રેજોની ગુલામીમાંથી અમે એકદમ આઝાદ છે, અમને પર કોઈની ગુલામી પસંદ નથી, એ પ્રકારનું એમનું વર્તન હતું કે ભાઈ અમારે ગુલામ જીવવા તૈયાર નથી, અમે સ્વતંત્ર છે અને સ્વતંત્ર જ રહીશું. અને એનો જે સ્પાર્ક થયો, એનો જે લોકોમાં એટલે આખા ભારતમાં પ્રસર્યો અને આપણને જ્યારે આઝાદીને મેળવવા માટેની એક બળ મળ્યું અને ત્યારથી આપણે આઝાદી એકદમ મેળવીને આપણે જંપ્યા અને આપણને આજે સ્વતંત્ર ભારતના નાગરિકો છે અને આપણને બધાને સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ. થેન્ક યુ. ઉમરગામથી અંબાજી સુધી અત્યારે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જ્યારે લોકો આજના દિવસને ઉજવી રહ્યા છે, એને લઈ અને આપણા બિલીમોરામાં તડામાર તૈયારી લગભગ 2 થી 3 દિવસ પહેલા થઈ રહી હતી અને આજે જ્યારે શોભાયાત્રા નીકળી રહી છે, શું કહેશો આજની આ યાત્રાને લઈ? 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ છે કે અમે જ્યારે 9 ઓગસ્ટની પહેલી તારીખ થાય ત્યારથી અમે એને ઉજવવાની તૈયારી ચાલુ કરી દઈએ છીએ. આજે કમસે કમ 10-12 વર્ષથી આપણે ઉજવીએ છીએ અને ખૂબ સારો આદિવાસી સમાજ આપણને સપોર્ટ કરે છે અને બધી રીતે આપણને સપોર્ટ કરે છે અને બધાને ઉત્સાહ બી બહુ છે કે આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. મને ખબર છે કે સૌથી પહેલી આપણે બિલીમોરામાં રેલી કાઢી હતી જે 12 વર્ષ પહેલા ખાલી ને એ આપણે ચીમોના કે બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ હતું એની પૂજા કરીને તારી રેલી કરતા હતા, પણ હવે આપણા બાબા સાહેબ બોલું આપણે ત્યાં છે સ્ટેચ્યુ, એના લીધે આપણે એમની પૂજા નહીં કરી શકીએ. બાકી આપણે દર વખતે રેલી કરતા હતા, બાબા સાહેબ આંબેડકરની પૂજા કરીને પછી આપણે આગળ કરતા હતા. ઓકે, બિલીમોરાના ભાજપના દંડક છે એવા મહેન્દ્રભાઈ જોશી છે, એમની સાથે પણ વાત કરીએ. શું કહેશો આજની આ કાર્યક્રમને લઈને? મારે તો કહેવાનું એટલું જ છે કે બધા હંપીને રહ્યો, એકબીજા સાથ સહકાર આપો, પાર્ટીને ન જુઓ, એવું હોય તો બધા એકબીજા હંપીને પ્રોગ્રામ કરો. સમાજના પ્રમુખ છે એમની સાથે પણ સીધી વાત કરીએ. શું છે નામ આપનું? મારું નામ કિરણભાઈ છે. આજના કાર્યક્રમને લઈને શું કહેશો? કેમ કે બહુ જ ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ આજે ઉત્સાહભેર જ્યારે ડીજેના તાલે અને જે આદિવાસી સમાજનું જે એક નૃત્ય પેલું કહી શકાય કે સંગીત જે ટૂંકના તાલે ઝૂમી રહ્યો છે, એના લઈને શું કહેશો? 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસીઓને એક તહેવાર એવો છે એટલે બિલીમોરા અને આજુબાજુ ગામના બધા જ આદિવાસીઓ આ તહેવારને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક આદિવાસીઓને પરંપરાગત પોશાકમાં નૃત્ય સાથે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યો છે. આદિવાસી સાથે સાથે પ્રકૃતિની પૂજા છે અને જે આદિવાસી સંસ્કૃતિ છે, જળ જંગલ જમીન એ બચાવવાનો પણ પ્રયત્ન કરે છે. બાકી આદિવાસીનો જળ જંગલ જમીન સંસ્કૃતિ એ બચવી જોઈએ, એ પરંપરા જળવાવી જોઈએ એવા માનીએ છીએ.
9મી ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બિલીમોરા શહેરમાં ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે તમે જોઈ શકો છો કે આદિવાસી સમાજનું આ જે નૃત્ય છે એ નૃત્ય અહીંયા એ લોકો કરી રહ્યા છે અને પોતાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જાળવી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહભેર અત્યારે આદિવાસી સમાજના જે લોકો છે એ લોકો અહીંયા આ નૃત્ય એમનું જે સાંસ્કૃતિક નૃત્ય છે એ ટૂંકા તાલે જ્યારે અત્યારે નાચી પણ રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના જે લોકો અત્યારે આ રેલીના અંદર ઉપસ્થિત છે. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે જોડાયેલા વિશે નમસ્કાર.